તો હેલો મારા ભાઈઓ, કેમ છો? મજામાં છો ને? તો હા મારા ભાઈઓ, એકવાર ફરીથી તમારો ભાઈ નવો વિડીયો લઈને આવ્યા છું. તો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું. રાકેશ બારોટે સ્ટેજ ઉપર મણિયારો ગીત ગાયું અને આખો સ્ટેજ હલાવી નાખ્યો. તો મિત્રો, આ રાકેશ બારોટનું સોંગ તમે સાંભળવા માંગતા હોય તો આ વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી દેજો. અને આ ચેનલમાં જે કોઈ નવા ભાઈઓ જોડાયા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબર કરી દેજો. તો હવે જોઈએ આગળ આ વિડીયોમાં. તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર એક જ નામ ચાલી રહ્યું છે, તે છે રાજલ બારોટ. અને હમણાં જ રાજલ બારોટના લગ્ન થયા હતા અને મોટા મોટા કલાકારોને આમંત્રિત કર્યા હતા, જેવા કે જિગ્નેશ કવિરાજ, ગમન સાંથલ, ગીતાબેન રબારી, કિંજલ દવે, અનેક કલાકારોને આ લગ્નમાં આમંત્રિત કર્યા હતા. અને મિત્રો, આ બધા જ કલાકારો તેમની ફરજ નિભાવી હતી અને રાજલબેન બારોટના લગ્નમાં આવ્યા હતા. અને મિત્રો, રાજલ બારોટે રાસ ગરબાના પણ પ્રોગ્રામ રાખ્યા હતા. તે રાસ ગરબાના પ્રોગ્રામમાં પણ ભાગ આપીને તેમની ફરજ નિભાવી હતી. તો મિત્રો, તમે બધા કલાકારોના અવાજ સાંભળ્યા હશે, પણ એક અવાજ એવો હતો, તે પોતે રાકેશ બારોટ હતા. તેમને પણ સ્ટેજ ઉપર એવું સોંગ ગાયું તેમના મામા મણિરાજ બારોટનું, અને એ ગીત હતું મણિયારો. અને તેમનું કુટુંબ અને તેમના બધા સગા સંબંધીને રડાવી નાખ્યા હતા આ રાકેશ બારોટે, અને બધાને યાદ આવી ગઈ હતી મણિરાજ બારોટની. તો જુઓ આગળ આ વિડીયોમાં. તો મિત્રો, અમારો આ વિડીયો અને રાકેશ બારોટનો મણિયારો સોંગ તમને ગમ્યું હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરતા જજો. અને આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું.